નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ ભગવાન દત્તની જન્મ જયંતિ હોય શ્રી દત્ત જન્મ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી આડેકર દત્ત મંદિર ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે। દાંડિયા બજાર ખાતે આવેલું શ્રી આડેકર દત્ત મંદિર અને જ્યાં દત્ત જન્મોત્સવની ઉજવણી ચાલી રહી છે ને જે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। ખાસ કરીને ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજરોજ પણ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે 5:30 કલાકે કીર્તન થયું હતું અને જેમાં સૌ કોઈએ આ કીર્તનનો લાહવો લીધો હતો। મારું સમીર ભાવે છે। આ મારા નાનીનું મંદિર, મારા નાના હતા ને એમનું આ મંદિર છે। બેઝિકલી 130 વર્ષ જૂનું છે મંદિર, એટલે એમ જોવા જઈએ તો પૌરાણિક જ કહેવાય કે આ મૂર્તિ જે ખરી ને એ જૂના જમાનામાં આ સામે સુરસાગર તળાવ છે, એ તળાવની બાજુમાં ઔદુંબરનું ઝાડ હતું, ઔદુંબરનું। તો સયાજીરાવે વિચાર કર્યો કે હવે ઝાડ કાઢીને તળાવ મોટું કરવું છે, કે પહેલા મંદિર સામે હતું ઔદુંબરના ત્યાં। એ પછી જયારે પેલું મોટું કરવાનું થયું ત્યારે પછી એ સયાજીરાવે જગ્યા અહીંયા આપી અને મૂર્તિ ત્યાંથી નીકળી છે પહેલેથી। એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ એમને એ જગ્યા મળી એટલે મોટું મંદિર એ બન્યું છે। એટલે બેઝિકલી આ હમણાં નાનું થઈ ગયું છે। ઇટ વોઝ અ બિગ, ઇનિશિયલી બહુ મોટું હતું અને એ પ્રમાણે 130 વર્ષથી અમારી ફેમિલી, મારા નાના નાની, પછી મારા મમ્મી, મારા માસીઓ, મારા મામા, આ બધા મામા છે, એ બધું કરતા હતા બધું કામ। અને હવે બધા મળીને દર વર્ષે દત્ત જયંતિનો ઉત્સવ સારી રીતે કરીએ છીએ। હું સમીર ભાવે છે, હું સામાજિક કાર્યકર છું। આ મારું મંદિર પૌરાણિક મંદિર છે અને પૂર્વજોનું મંદિર છે। ઘણા વર્ષોથી આ મંદિર સ્થાપિત થયેલું છે સુરસાગર પાસે, દયાલ પીડીસની પાસે। આ ઘણા લોકોની માન્યતા પૂરી થયેલી છે, એ લોકોની ભાવિ ભક્તોની। એટલે આવતા જતો કોઈ ભાવિ ભક્તો જતું હોય અહીંથી તો પ્લીઝ જરા અહીંથી દર્શન કરીને જાય એવી વિનંતી। અત્યારે તો દત્ત જયંતિનો મહોત્સવ ચાલતો હતો 2024 દત્ત જયંતિ 16। એ ધાર્મિક પ્રસંગ પરંપરા ચાલે છે। આ કેટલાય 25 વર્ષથી તો હું સેવા આપું છું, 25 વર્ષથી હું સેવા કરું છું આમ। એટલે ધાર્મિક કાર્યક્રમ 5 દિવસ કીર્તન હોય છે, 10 તારીખથી 10મીથી પૂર્ણિમા સુધી। માધવ મુકુંદ પટવર્ધન।